આ એક તમે જોવ હા રોલ પોઈજા ને ભાઈ એક બેગો નાસ્તો કરીએ બધા બાકી ફૂલ પવન ને જોરદાર વરસાદ છે પાટડી પહોંચી ગયા છે પાટડી જય દ્વારકાધીશ ભાઈ જય માં મોગલ સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર અને વાગી ગયા છે અત્યારે ઓલરેડી 10 વાગે ને 12 મિનિટ થઈ જાય તો પહેલાં આપણે છીએ હોટલે નાસ્તો અને ચા પાણી કરવા તો મગાવ્યા છે પરોઠા કેમ છે ભાઈ સારું કેમ છે સારું તો મગાવ્યા છે ભાઈ પરોઠા નાસ્તોનો હમણાં આવે પછી જરાક આપણે આગળ ચર્ચા કરીએ નાસ્તો પાણી કરીએ આલુ પરોઠાને દહીં આવી ગયું છે નાસ્તો કરી લે કરવું આવી જજો મારો હલાવો નાસ્તો કરી લીધો ભાઈ એક નંબર આપણે ને તમે અત્યારે ગાડીમાં જાઓ અહીંયા અમારા 2 થી 3 બ્લેન્કેટ પડ્યા છે અને એમને સીધો હાઈવેનો પટ્ટો છે ને આપણા દેવાભાઈ હલાવે છે અત્યારે ટૂંકમાં રાતના કન્ટિન્યુ હલાવે છે રાતના 10 વાગ્યાની ગાડી ચાલુ છે અને આપણે જાય છીએ હું તમને એ કહી દઉં પાછું શું કહો છો ભૂદેવ તડકો પડે ફૂલ રાજસ્થાનમાં નો ડાઉટ અને આપણે ભાઈ રાતના જ અહીંયાથી નીકળી ગયા પાછા આપણે ગુજરાત જવા માટે એનું રીઝન એ હતું કે અચાનક ઓચિંતાનો ફોન આવે છે કે ભાઈ બેબીને મજા નથી ભાઈની તો હવે એનાથી વિશેષ તો કંઈ છે નહીં એટલે જે મેન હતું આપણે તો મેં કીધું અત્યારે આપણે અહીંયા રામદેવ પીરના દર્શન થઈ ગયા હતા પોખરણની અંદર હાઈ ક્લાસ બીચના દિવસે તો હવે રાતે જ અમે ભાઈ પાછું રૂમ ને એ બધું ચેકઆઉટ કરીને અહીંયા સીધા નીકળ્યા અને સીધો આપણે હાઈવે પકડો ને એમાં પાછું તકલીફ વાળું એવું થયું કે રાતે અમે થોડાક અમારે ઉતાવળ હતી તો એના હિસાબે રસ્તો આડાવરો થઈ ગયો ને આ ગૂગલવાળા માસીએ ભાઈ જે કરી છે રાઈતે એટલે આ ભાઈ રાતનો સીટ ઉપર બેઠો હતો રાતનો ગાડી હલાવતો હતો રાતના 11 વાગ્યાથી ગાડી ચાલુ હતી આપણી અને તો આપણે સારું કેમ આજે આપણે પેટ્રોલ ને ગેસ ને બધું ફૂલ કરાવી લીધું હતું નહીં તો આપણી હાલત બહુ ખરાબ થવાની હતી કારણ કે આપણે આવું કોઈ વિચાર્યું નહોતું હવે ગૂગલવાળા માસીએ ક્યાં રસ્તે એક ગોલાઈ એવી આવી ગઈ હતી ને ક્યાં રસ્તે ગયા હોય ભાઈ ભગવાન જાણે કુદરતી હું અમારી એ થયું હોય મને કંઈ ખબર નથી પણ ઓલો કે ને કે 11 વાગે અમે અહીંયાથી નીકળ્યા અને સવારે 5 વાગ્યા સુધીમાં અમે 150 કિલોમીટર કાપ્યા અને આખી રાત ગાડી હાલી તમે વિચાર કરો કે આખી રાત ગાડી હાલી જે આપણો ગેસનો બાટલો ફૂલ કરાવીએ ને ભાઈ એ બાટલો આપણો 250 કિલોમીટર આપણે ઓછામાં ઓછો લેખીએ કે 250 કિલોમીટર હાલે તો એ બાટલો એ પૂરો થતાં આપણે એટલું પેટ્રોલ ભરી નાખ્યું ખાલી 150 કિલોમીટર ગાડી હાલી રસ્તો પૂરો જ ન થાય કયો રસ્તો આવી ગયો ભાઈ મને ખબર નથી ભગવાનના સોગંદે આ વાત કરું છું ભાઈ કે રસ્તો એવો આવી ગયો ને કે વાતું ના પૂછો આ ભાઈ થયું એમને ગાડી હાકે કન્ટિન્યુ અને અમે અત્યારે આ સાચોર વાળો એરિયો છે ને આપણે અત્યારે ત્યાં પહોંચ્યા છીએ કદાચ હમણાં આગળ હવે સાચોર આવવું જોઈએ અને પછી રાતે તો ભાઈ પછી બહુ નદી ને ક્યાંય આવું એ અમુક એવી જગ્યા આવી ગઈ ને ભાઈ એ આખી વાત જ પૂરી છે ટૂંકમાં એ કહાની હવે કર્યા જેવી નથી હવે ફટાફટ જાય જઈએ મેન છે વસ્તુ બેબી તકલીફ છે ટૂંકમાં થોડી ઘણી મજા નથી એટલે ત્યાં પહોંચી જાય ફટાફટ અને પછી ત્યાંથી પાછા આપણે આગળ જો ભગવાન કરશે એમ થાય બાકી આપણે અત્યારે છે ને ભાઈ ઉના જેવું હાલે રજવાણી ગયા હતા આપણે મુંબઈ મોરા ગયા અને આ બીજા નંબરમાં તમને એ કહી દઉં કે ભાઈ તમને તનોટ માતાના પછી આપણે લોંગેવાલા બોર્ડરના આ બધા વિડીયો તમે જૂનામાં આપણામાં જાઓ એટલે તમને જોવા મળી જાય કારણ કે આપણે બધા ફૂલ નાખેલા છે પોખરણના એટલે કાંઈ બીજી કાંઈ ઓલી નથી આપણે મેઇન વસ્તુ હતી દર્શનની થઈ ગયા હતા એટલે મેં કીધું તો હવે હાલો નીકળીએ કારણ કે આ બધા વિડીયો આપણે ફૂલ ડિટેલમાં નાખેલા છે તમે પાછળ જાઓ એટલે તમને જોવા મળી જાય એટલે તમે અહીંયા એકવાર જોતા આવજો એમાં બધા વ્યૂ છે ઓલ ડિટેલમાં અને બીજા નંબરમાં ભાઈ કે આપણે અત્યારે શું કહેવાય કે જે જગ્યાએ આપણે ગયા હતા ને એ બધી એવી જગ્યાએ આપણે જવાનું મુહૂર્ત આવ્યું કે જ્યાં આપણે હાલીને આવેલા છીએ મેં તમને કીધું એમ પાછળ વિડીયો છે તો જે જગ્યાએ આપણે હાલીને જે આવવાની એ જગ્યાએ આપણું ગાડી લઈને જવાનું મુહૂર્ત આવ્યું બાકી કાંઈક ને કાંઈક આપણે થઈ જાય ને વળી પાછું આપણે અહીંયાથી પાછું આવવું પડે છે કાંઈ વાંધો નહીં હાલો આમ જાઓ તમે વ્યૂ ચેક કરો બપોરનો ટાઈમ છે ને તડકો પડે છે ફૂલ અને આગળ હવે સાચો હમણાં આવી જાય ભાઈ 12:30 વાગે ગયા ને આપણે અત્યારે આ પટ્ટો પકડી લીધો છે સીધો રાધનપુર વાળો કારણ કે ઓલી બાજુથી આપણે ઓલા રસ્તેથી જવું નથી ગુજરાતની અંદર આપણે એન્ટ્રી થઈ ગયા છીએ ઓલી ફેરે ઓલા રસ્તેથી બહુ ઘૂંટાણા રાજુ ફેરા રાધનપુર વાળો જરાક આપણે ટેસ્ટ કરી લઈએ કેવો ખાય ભાઈ ધાનેરામાં ગેસ પુરાવી લે કારણ કે 2 ખૂટા હતો એટલે જેટલો ઓછો છે એટલો પુરાવી લે અહીંયા આપણે સીએનજીનો ભાવ 76 રૂપિયા છે અને વાં આપણે 86 રૂપિયા ભાવ હતો રાજસ્થાનની અંદર એટલે રાજસ્થાનમાં આપણે સીએનજીમાં એટલો ફેર છે ભાવમાં 10 રૂપિયાનો ફેર છે અને ત્યાં આવતો જાજો ભાઈ પ્રેશર સારું ફૂલ પ્રેશર મારે ને નોઝલનું એટલે ગાયો ઘા 10 કિલો સુધી આવી જાય 6 કિલો ગેસ આવ્યો છે 531 રૂપિયાનો અને હવે આપણે દેવને આરામ કરવા દેવું કારણ કે હાંજની ગાડી હાલે છે તો હવે આપણે અહીંથી લઈ લઈએ ધાનેરા ભાઈ ધાનેરાથી આપણે સીધા ક્રોસ કરીને નીકળી ગયા છે આ ડીસા વાળો હાઈવે હે ધાનેરા ટુ ડીસા 2:30 વાગ્યા ભાઈ ડીસા આવ્યું છે ને ડીસાથી આપણે લઈ લીધો સીધો પાટણ વાળો પાટણથી ત્યાંથી સીધા હારી ને એ બાજુથી નીકળશું 3 વાગી ગયા છે ભાઈ અને સવારે આપણે આલુ પરોઠા ખાધા હતા ને મને બહુ કંઈ જમવાની ઈચ્છા નહોતી
એટલે આમને મહિલા જાય છે અને માથે અંધારું ભમ થયું છે પાટણની માથે. પાટણથી પટોળા લઈ આવજો ને વ્યૂ જોવો તમે, લીલોતરી છે, કંઈ ઘટે નહીં એવી. વરસાદ દેવા માંડવાનો છે એવું લાગે છે. આપણે માંડો છે દેવા ભાઈ, મોટે મોટે છાંટે ભાઈ ભાઈ. વાહ વાહ ભાઈ વાહ ભાઈ. હવે થોડું કદનું અઘરું છે, એનું કારણ એ છે કે કંઈ દેખાતું નથી. આમાં ફૂલ પવન અને ફૂલ વરસાદ છે. કોઈ ગાડીઓ વાળાને કંઈ દેખાતું નથી. અહીંયા જો પાછા એક બે બાવેડા આડા આવી જાય છે ને તો વાંધો નથી આવતો. બાકી ફૂલ પવન ને જોરદાર વરસાદ છે. એટલે આપણે આ પવન છે ને એના હિસાબે વરસાદ તો રહે નહીં ભાઈ. પણ ઓલો કે ને કે ક્યાંય ઝાડવા બાળવાનું જો હું પડી ગયું ને તો અઘરું થવાનું છે. પાણી ભરાઈ ગયા છે ભાઈ ચારે બાજુની સાઈડ. તમે જો આ પાટણનો ને એ બધો વ્યૂ છે. હારીજ આવી ગયું છે ભાઈ, હારીજ. અને હારીજથી આપણે આ તમે જો અત્યારે વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે. વરસાદ વયો ગયો હે, અહીંયાથી બંધ થયો થોડોક પાછળથી. કે ગામ આવ્યું અમને કઈ ખબર નથી. તમે ગૂગલે ગયેલા છે, ગમેલા ડેલા બાજુ બતાડે એમાં કરી જાવ. ગમે ડેલા બાજુ કે બતાવે આમાં મારે કરી જાવ તમે, તમારો રેડી જ છે. કોકના ડેલામાંથી થોડુંક આગી રાખતું. આખી રેટ તો ઠોકા હતા. આગી રાત તો અમારા દેવાભાઈ ને વધારે ફેરવી દીધી. ચોકલેટ દે વિશાલભાઈ ને હું થાય. આ પાછા કે આપણે વ્યાજભાઈ કે ધીરે ધીરે ભરોસા મળે તો ગલવી દે. ધીરે 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 કે ભરોસામાં લે હે. ધીરે ધીરે કે ભરોસામાં આવી જાય ને હારા હારા રસ્તો દેખાડે. પછી એક આરે કહી દે કાયદે કરી જાવ. ઓહો ભગત. શંખેશ્વર થી ટર્ન મારી લીધો છે આપણે સીધો ભાઈ ધ્રાંગધ્રા હળવદ થઈને સીધા નીકળશું આપણે ઓલી માલવણ ચોકડીએ. પાટડી પહોંચી ગયા છે. પાટડી પાટડી રેલવે ક્રોસિંગ છે ભાઈ. ભાઈ આપણે ધાંગધ્રા ક્રોસ કરી ગયા છીએ અને ધાંગધ્રાથી હળવદની વચારાના રસ્તા ઉપર અત્યારે હેલા જાય છીએ અને વાગી ગયા છે સમજી લો ને કે 8. તો જવાનું રહ્યું આપણે ક્યારેક પહોંચીએ છીએ. એટલે હવે કંઈ ઉપાધિ છે નહીં, કારણ કે આપણો જાણીતો જૂનો રસ્તો આવી ગયો છે. અત્યાર સુધી ખાચા ખૂચી માતા તો એમાંથી માન નીકળ્યા. હળવદથી ભાઈ આપણે મોરબી વાળો સીધો પટ્ટો પકડી લીધો છે. 9:30 વાગી ગયા હા. અને થોડો ખારો હોય ને થોડો ખરાબ છે હું કહી શકીએ. હળવદથી મોરબી પટ્ટો હમણાં આગળ આવશે મોરબી. હવે અહીંયાથી 18 કિલોમીટર જેવું બાકી છે. 10:30 વાગ્યા ભાઈ આપણો ગેસ પૂરો થઈ ગયો છે ને મોરબી પહોંચ્યા છીએ. તો મોરબી આપણે સીએનજી પુરાવી લઈએ ભાઈ. મેળો ભરાણો મોરબીનો મેળો. વાહ વાહ. કેટલાક ભાઈઓ અત્યારે આપણા મેળામાં છે જરાક મને કમેન્ટ કરીને કહેજો. રોલ પહોંચ્યા છે ભાઈ. એક બેગો નાસ્તો કરીએ બધા ભાઈ. નાસ્તો તો કરી લીધો છે આપણે. ગાંઠિયા ખાવાની મોજ આવી ગઈ છે. અને આ એક તમે જોવો હા, અહીંયાથી આપણે ટાયરમાં એર આવી ગયેલો છે. અને હવે આનું કાંઈ આઈડિયા નથી ટૂંકમાં. બહુ વાંધો નથી જો કે હજી તો છે થોડુંક જ. અને અહીંથી આપણે કાપવાના કિલોમીટર છે એ થોડાક છે. આ બાજુની સાઈડ ટાયર આખું કહી નાખ્યું. તો જોઈએ અહીંયાથી આપણે હજી 40-50 કિલોમીટર કાપવાના છે. પહોંચીએ ફટાફટ જામનગર. ગાડી છે ને ભાઈ આખી આપણે આમ ઊંચા નીચે ડાન્સિંગ કરતી હોય એવી રીતે હાલે છે. તો ભાઈ રાતનો વાગી ગયો છે 1:30 અને આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે હોન્ડા રાખી હતી આપણા મિત્રની. તો હવે મિત્ર અત્યારે 1:30 વાગ્યા છે ને અહીંયાથી નીકળશે પાછા ભાઈ ગોંડલ જવા માટે. એટલે ગોંડલ અહીંયાથી ઓલમોસ્ટ થઈ જાય છે 130 આસપાસ હશે. એટલે હવે શાંતિથી હળવે હાલજો. મળીએ પાછા બહુ જલ્દી 7-8 પછી પાછી ક્યાંક ટ્રીપ પ્લાન કરી નાખશું. બેગ ભરી લીધો છે ભાઈ. આ ગ્લાસ માવાનો કાંટો ચડાવીને હેલ્મેટ પહેરીને નીકળી જવાનું છે. તો ભાઈ રાતના 3 વાગી અને 20 મિનિટ થઈ જાય. આપણે 18 મિનિટ. અને આપણે જ્યાં જામનગરનો ઓવરબ્રિજ ખોડિયાર કોલોની વાળો ચડીએ છીએ. ભાઈ એનું રીઝન એ હતું કે બધા ભાઈબંધ દોસ્તારો ભેગા થયા એટલે વળી પાછું અહીંયા નાસ્તો ને એવું કર્યું, ચા પાણી પીધા. બહુ જાજી એવી વાર બેસી ગયા, કારણ કે રાતે એ લોકો જાગતા હતા કે તું અહીંયા આવ તો આપણે બધા મળીએ ને થોડું ઘણું કામકાજ હતું તો એના વિશેની ચર્ચા કરી. પછી ચા પાણી પીધા, ગાંઠિયા પાછા ખાધા અને હવે પાછા આપણે અહીંથી હાલતા થઈ ગયા છે આગળ ઘર બાજુ. એટલે ઓલમોસ્ટ આપણે સમજી લો ને કે 1.5 કલાક જેવું થાય.
એટલે અત્યારે હમણાં પાછો આ વિડીયો આપણે એડિટિંગ કરશું ને એવું બધું કરશું તો આપણું સવાર થઈ જાય આમ અને ત્યાં તમે સવારે વિડીયો જોતા હશો. તો હવે ભાઈ આજનો દિવસ આખો આપણો આવો યોગ્ય હવે જોવાનું હોય છે. એક તો હાથમ આઠમ આવે છે અને જે ઓલી બેબી બીમાર હતી તો ભાઈ અહીંયા ભાગી ગયા છે ફટાફટ અહીંયાથી અત્યારે હોન્ડા લઈને તો કદાચ પહોંચી ગયા છે, કદાચ મને અંદાજો છે એવો. તો ભાઈ જોયા, બાકી હવે કાંઈ મને અત્યારે આઈડિયા નથી ભાઈ. થાયકો છું એવો એટલે બહુ કાંઈ મગજ ઓલો કેની જેમ કામ નથી કરતો મારા હલાવ. મળીએ આપણે બધા ભાઈઓ આવતીકાલે સવારે. તો ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલ.